બધા બહેનોને જય શ્રી કૃષ્ણ। આજે આપણે પાઉંભાજી ભૂલાવી દે એવું નવી જ રીતથી બનાવેલું દૂધીનું શાક બનાવવાના છીએ। સામાન્ય રીતે બધાના ઘરમાં દૂધીનું શાક બનતું જ હોય છે, પણ ચાલો આપણે એક નવી રીત શરૂ કરીએ। તો એના માટે જોશે એક દૂધી અને છાલ ઉખેડી આવા ગોળ ગોળ નાના પતીકા કરી લેવાના છે। આ પતીકા આછા કરવાના છે। એમાં પાણી નાખી અને હવે એને આપણે ગેસ ઉપર બાફવા માટે મૂકી દેવાની છે। દૂધી એકદમ ગળી જવી જોઈએ, એટલે તમે કેવું પાણી વાપરો છો, ફિલ્ટરનું વાપરો છો, સાદું વાપરો છો, વરસાદનું વાપરો છો, એ પ્રમાણે એની સીટીઓ વગાડવાની છે અને દૂધીને એકદમ ગળવા દેવાની છે। મીનવાઇલ આપણે દૂધીમાં વઘારમાં નાખવા માટે ડુંગળી, ટામેટાં, લસણની પેસ્ટ અને ખમણેલું આદું તૈયાર રાખીશું અને આ 4 વસ્તુથી આપણે એનો વઘાર કરીશું। હવે દૂધી બફાઈ ગઈ છે, આપણે એને જોઈ લઈએ। ચપ્પુથી હું ચેક કરું છું દૂધી બફાઈ ગઈ છે કે નહીં। બિલકુલ સાવ ગળી ગઈ છે। હવે આ દૂધીને આપણે પાઉંભાજી બનાવતી વખતે જેમ શાકભાજીને છૂંદી લઈએ છીએ એવી રીતે આપણે એને સાવ છૂંદી નાખવાનું છે, ભાજીની જેમ જ। અને પછી આપણે એને ઉપયોગમાં લેવાની છે। તો મેશરની મદદથી મેં સરસ રીતે એને છૂંદી કાઢી છે અને હવે વઘાર માટે તેલ મૂકી દીધું છે। તેલમાં નાખવા માટે રાઈ, જીરું અને હિંગ અને મીઠા લીમડાના પાન તૈયાર છે। સૌપ્રથમ નાખીશું આપણે આદુ લસણ બંને, એનો પહેલાં વઘાર કરીશું। ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે। પછી નાખીશું આપણે ડુંગળી અને ત્રણેયને એકદમ સાંતળશું એટલે એનો કાચો સ્વાદ છે એ જતો રહેશે। હવે ટમેટાં એડ કરીશું, બધું સાંતળી લેશું આપણે, થોડી વારે હલાવતા રહીશું। હવે નાખીશું એમાં આપણે મસાલિયાના મસાલા। એમાં હું બીજો બહારનો કંઈ મસાલો નાખતી નથી, માત્ર ચટણી, હળદર અને નિમક જ નાખ્યું છે। તમે ધારો તો અહીંયા પાઉંભાજીનો મસાલો નાખીને આ શાકને બિલકુલ પાઉંભાજીના ટેસ્ટ જેવું કરી શકશો। હવે આપણે એમાં જે દૂધીનું બાફેલી દૂધી છે એ પાણી સાથે જ આપણે એમાં નાખવાના છે, કારણ કે પાણી એ ખૂબ જ પૌષ્ટિક હોય। દૂધીનું પાણી પણ છૂટશે અને ટમેટામાં રહેલું પાણી પણ છૂટશે, એટલે આપણે એને ધીમા ગેસે આવી રીતે હલાવતું જવાનું છે। જ્યાં સુધી તેલ ઉપર ન આવી જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે। તો બેનો તમે એકવાર અચૂક ટ્રાય કરો, એકદમ બિલકુલ પાઉંભાજીનો જ સ્વાદ તમને આની અંદર આવશે। તો કેવી લાગી તમને મારી આ રેસીપી મને કોમેન્ટ કરીને અચૂક જણાવજો। આવજો।